આજરોજ રામપર ખાતે સેજા કક્ષાના પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ રામપર ખાતે સેજા કક્ષાનો પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. પ્રોગ્રામ ઓફિસર દશરથભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આઈસીડીએસ વિભાગના સમગ્ર સ્ટાફ, રામપર સેજાના તમામ કાર્યકર બહેનો, આરોગ્ય વિભાગ, તલાટી શ્રી, આચાર્ય શ્રી, ગામના આગેવાનો તથા બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ હાજરી આપી. મિલેટ્સ, ટીએચઆર અને સરગવામાંથી બનતી વાનગી તથા તેમના ફાયદા અંગે જાગૃતતા ફેલાવવામાં આવી હતી. ટીએચઆર અને મિલેટ્સમાંથી બનતી વિજેતાને 1 થી 3 નંબર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે રામપર સેજાના મુખ્ય સેવિકાશ્રીઓ દ્વારા આભાર વિધિ કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયાબડા, સકચ. આજનો પ્રોગ્રામ સેજા કક્ષાની ઉજવણી તરીકે રામપર અબડા હાઈ સ્કૂલ પ્રાથમિક સ્કૂલમાં કરવામાં આવેલ હતો, જેમાં પોષણ ઉત્સવ 2024 નિમિત્તે મુખ્યમંત્રી શ્રી દ્વારા અને ભાનુબેન બાબરિયા દ્વારા આપણા જે બાળ વિકાસ અને કલ્યાણ મંત્રી છે એમના દ્વારા પોષણ ઉત્સવનું આયોજન ગાંધીનગરથી જે કરવામાં આવ્યું હતું, ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, એના દ્વારા દરેક સેજા કક્ષાએ પોષણ ઉત્સવનું આયોજન કરવાનું હતું. આજે એ જ પોષણ ઉત્સવના ભાગ તરીકે સેજા કક્ષાની ઉજવણી રામપર અબડા સ્કૂલમાં કરવામાં આવી હતી, જેમાં બહોળી કક્ષામાં સેજા કક્ષાની આંગણવાડી કાર્યકર બહેનો, આપણા બહેનો જે સેવા આપી રહ્યા છે તે 18 થી 20 કેન્દ્ર રામપર સેજામાં છે. બધા કાર્યકર બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો અને 200 જેટલા લાભાર્થીઓ આ સેજા કક્ષાની ઉજવણીમાં હાજર રહ્યા હતા, જેમાં મિલેટ્સ કે જે વિસરાતી જતી વાનગીઓ છે, રોજિંદા જીવનમાં જેનો ઉપયોગ કરવો જોઈએ એ વિસરાતું જાય છે, એ